નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં ભગવાન બિરસા મુંડાજીની રથયાત્રા આવી પહોંચતા ફટાકડા ફોડીને સ્વાગત કરવામાં આવ્યું હતું। ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિ ગૌરવ દિવસ મહોત્સવને લઈ નસવાડીમાં ભગવાન બિરસા મુંડાજીની રથયાત્રા આવી પહોંચતા ભાજપ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ રાઠવા સહિત હોદ્દેદારોએ ફટાકડા ફોડીને યાત્રાનું સ્વાગત કર્યું હતું। ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે આ યાત્રા ઉમરગામથી અંબાજી સુધીની યાત્રામાં આ યાત્રા આજે નર્મદા જિલ્લામાંથી છોટાઉદેપુર જિલ્લામાં હાલમાં આવી રહી છે અને આવી ગઈ છે। અને આ યાત્રામાં અમારા જિલ્લા ભાજપના પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, પ્રાંત અધિકારી ટીડીઓ સાહેબ, ભારતીય જનતા પાર્ટીના નસવાડી તાલુકાના પ્રમુખ, બાંધકામ સમિતિના ચેરમેન આપણે ચેતનભાઈ મેવાસી અને પીએ પરમાર સાહેબ, જિલ્લા ભાજપના મહામંત્રી, યુવા મોરચાના કાર્યકર્તાઓ અને સરકારી અનેક અધિકારીઓની હાજરીમાં આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। અને બિરસા મુંડા ભગવાન કી જયના નારા સાથે આ યાત્રા નસવાડી તાલુકાથી આગળ છોટાઉદેપુર ખાતે પ્રસ્થાન થઈ છે। જસુભાઈ ભીલ, ગુજરાત ભાજપ પ્રદેશના પૂર્વ ઉપાધ્યક્ષ।